હેલો ગાઈઝ, તો તમે બધા કેમ છો? બધા મજામાં જ હોય, કારણ કે આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો આજે આપણે જવાનું છે વિક્ટોરિયા પાર્ક, એટલે જોગિંગ કરવાનું ને એવું છે, એટલે થોડુંક જંગલ જેવો વિસ્તાર છે ને એવું છે બધું. તો તમારે જોવું હોય તો વિડીયો આખો જોવો જ પડશે, તો બનાવી રહો મારા વ્લોગમાં. તો ચાલો જઈએ. તો ફાઇનલ મેં તો આપણે ઘરની બહાર નીકળી ગયા છે. આ છે આપણી ગાડી, તો હાલો જાવી. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ વિક્ટોરિયા પાર્ક. તમે જુઓ, મિત્રો આપણને અંદર ગળતા જ તે આપણને જોવો મસ્તીનો મેપ આપેલો છે. આ મેપ છે આખો વિક્ટોરિયા પાર્કનો, બરોબર. જેમાં આપણે છે ને જો અહીંથી એન્ટ્રી લીધી છે, અને જે આ બાજુ જવાનું છે ને, જે આપણે નથી જવાનું એ આ રસ્તો છે. આ જે અહીંથી આમ થાય છે, અને આપણે જવાનું છે એ આ રોડ છે. એ આખું અહીંથી જો આગળ જતા કૃષ્ણપુર તળાવ આવશે, એ પણ અમે તમને આગળ જઈને બતાવશું. અને બાકી અહીંયા ભોજનશાળા છે, આ છે ડાયમંડ ચેનલ, એવું બધું આવશે આગળ એ તમને બધું દેખાડતા જાવ ધીમે ધીમે. ચાલો તો આપણે જઈએ. તો મિત્રો આ આખો એનો મેપ છે. તો મિત્રો તે નકશામાં જણાવ્યા પ્રમાણે આપણે છે ને આ જે છે ને અહીંયાથી જે જંગલ જેવું અહીંયાથી આ ના જવાની સખ્ત મનાઈ આપવામાં આવેલી છે, એટલે કોઈ કારણોસર ના નથી જવા દેતા. બાકી આપણે છે ને અહીંયાથી આ સીધું જ જવાનું છે આ મસ્ત. તો છે ને આપણે આખું દેખાડવાનું છે. અહીંયા ભાવનગર વન વિભાગ જો વિક્ટોરિયા પાર્ક ભારતીય વન અધિકારી 1958 કલમ 20 હેઠળ અને આખું આપેલું છે. તમે તમારી રીતના વાંચી લેજો. તો છે ને આપણે હાલવી છે આપણે આ છે કે નહીં, જો અહીંથી જે આખું ચાલવાનું છે ને, એમાં આખું આપણે કેટલું બધું ચાલવાનું છે. આખું વિક્ટોરિયા પાર્ક છે ને માણસો ચાલવા માટે જ આવે છે, સ્પેશિયલ ચાલવા માટે. અહીંયા છે ને જોગિંગ ને એવું કરવાનું છે. બહુ મસ્ત નેચરલ વસ્તુ કહેવામાં આવે છે. નેચરલ જગ્યા કહેવામાં, પક્ષીનો અવાજ આવે, બધા મસ્ત ને અમુક તો જાનવરો જોવા મળતા છે. લક્ષા મળી જાય ને જોવા, તો અહીંયા છે ને આપણને જાનવરે જોવા મળી જાય. જાનવરો જો કે બહુ ઓછા ભાગમાં જોવા મળે છે, પહેલાં બહુ મળતા અહીંયા, પણ હવે છે ને બધા જાનવરોને હટાવી દીધા. કેમ કે આપણે છે ને હાલ તો રહેવાનું હોય કે નહીં, અહીંયા વધારે હોય ને જોગિંગ કરવા આવે ને, એના માટે પછી છે ને અહીંયા બધા પ્રાણીને નુકસાન પહોંચાડીએ કે માણસોને, એટલા પછી આપણે છે ને ટ્રેક્ટર પણ હાલે. આખું ટ્રેક્ટર એટલે અવાજ તો થોડોક ઓછો આવતો છે. બાકી અહીંયા છે ને બધું મસ્તીનું વાતાવરણ જ છે. તો જોવાલાયક જગ્યા છે. આપણે બધું બતાવવાનું છે. આખો બ્લોગ ચાલુ કન્ટિન્યુ જ રાખવાનું છે. જે આવે તે હા, જે રસ્તામાં આવે ને તે આપણને બધું બતાવવાનું છે. તો આ મસ્તીનું જોવો, આ કંઈક બનાવવામાં આવ્યું છે, આપણને કંઈ ખાસ ખબર નથી પણ બાંધકામ છે. અને આ છે ને જો એની મેન ઓફિસ છે, જે અહીંના બધું કરતા હોય ને, બધું જે સાચવવા વાળા બધું એ લોકો જે અહીંયા બધા રહે છે. તો કાંઈ વાંધો નહીં, આપણે આગળ હાલશું અને જોવું તમ તારે કે કેટલો પછી આ આવે છે. કેકડાવાળું છે, આવું છે. ગાય લોકો કેક્ટસ હાઉસ જોઈએ તો અહીંયા એ વનસ્પતિ કેક્ટસ જાતના કેક્ટસ વાવવામાં આવેલા છે, જે આપણે કાર્ટૂનમાં જોતા હોય. તો આપણે એવા ટાઈપના લગભગ આપણે આપણે રિયલમાં જોવાના છે. તો છે ને અહીંયા પ્રકાશ આવે છે, વાંધો નહીં. જો તમને ઓહો છે તો ઓલો મોટું કેક્ટસ હું તમને ઝૂમ અત્યાર સુધીમાં કાર્ટૂનમાં જોયું છે, એવું છે રિયલમાં. આ વચ્ચે પણ જોવો બહુ મોટા છે. આખામાં બધા કેક્ટસ જ છે, પણ બધા જાતના છે. તો આની અંદર છે ને બધા નકરા નામ પણ લખ્યા છે. જો બોર્ડ મારી નામ લખ્યા છે અહીંયા છે, પછી ઓલા પણ છે, બધી જગ્યાએ અલગ કેક્ટસ છે. બાકી અહીંયા કંઈક વાવેલું છે. આપણે તો છે ને આપણે આગળ હાલશું. હવે આપણે છે ને મિત્રો એ જોઈ લીધું એટલે તો જો આ બધું જે આવે તમને બતાવીશું આપણે. તો નકરું જંગલ જેવું જ વિસ્તાર છે. જોવાનું તમે વિક્ટોરિયા નેચર પાર્ક, એટલે કે આખું વનસ્પતિ અને ઝાડનું આખું પાર્ક ગણવામાં આવે છે એને. જો તમે એમ તો લક્ષો 2-3 વાર આવી ગયેલો છે, એટલે લક્ષાને વધારે માહિતી છે. હું તો ખાલી છે ને આવ્યો જ છું. લક્ષો સમજાવતો જાહે તમને રમતા રહે.
કે હું છે તંતર આ પાર્કમાં. હા અહીંયા ઘણી બધી વસ્તુ જોવા લાયક છે. બધી આગળ જઈને તમને હમણાં મસ્ત મસ્ત દેખાડીએ, તમે ખાલી જોવો ઉપર જઈને. હા યાર આમ સૂર્ય દાદાનો પ્રકાશ. અને આગળ જઈને તો ભાઈ એક વસ્તુ એવી ઇન્ટરેસ્ટિંગ મસ્ત આવવાની છે ને, આમ જો ફૂલ ઉપર એ જવાનું આપણે છે છેલ્લે આપણે. રાખશું. અરે આમ મસ્ત છેલ્લે જો એમાં વૈશ્ય આવશે તો લઈ લેવું, બાકી લાસ્ટમાં રાખશું હા. આપણે. ઓકે આપણે છે ને જે આગળ હાલીએ જ છે હા. તો અહીંયા છે ને કેટલાક પ્રાણીનો ઓલાય પણ દેખાડવામાં આવેલા છે. જો અહીંયા શિયાળનું શિયાળનું છે, આપણે જોવી હવે અહીંયા જોવા એના વિશે બધી માહિતી લખી હોય કે એનું શું આયુષ્ય હોય છે, એની શિયાળ એટલું બધું વાંચવાનો ટાઈમ તો નથી. તમે કન્ટિન્યુ કરો કેમ કે વધારે છે તો આપણે વ્લોગ તમે છે ને બહુ મોટો થઈ જાય પછી. હા વ્લોગ બહુ મોટો થઈ જાય, તમને આળા ચડે છે જોતા ને તમે પાછા બહુ. હા એટલે તમારે છે ને જોવા માટે તો છે ને ટાઈમ કાઢવો જ પડે, આખો વ્યૂ જોવો હોય ને તો તમારે. ઓછું દેખાડીએ અમે. હા એટલે તમને છે ને મેન જે વસ્તુ આવે છે કે નહીં, થોડોક જો રસ્તો દેખાડો આ આગળ. જો આમાં તો તમે વ્લોગમાં કન્ટિન્યુ જ રહેજો, કાંઈ વાંધો નહીં. તો લક્ષા બીક તો નથી લાગતી ને તને? અરે ના ના હો ભાઈ, અહીંયા થોડી બીક લાગે તો એટલે આમ વાંધો નહીં, લાગે નકર આમ છે. જોવા નકર આમ થોડું ઘણું લાગે છે બીક જેવું, પણ આમ તો વાંધો નથી આવતો, બધા આમ હાલચાલ કરે ને એટલે વાંધો હા નકર આમ જોવો તો ખરી આખું આમ તમે હા. આમ નાનો છોકરો અહીંયા નકરું છે ને અહીંયા પણ બેહવાની જગ્યા છે જો. જંગલ જેવું જ છે નકરું જ. આપણે જંગલ એક પ્રકારનું ગણવામાં આવે ને તો મિની જંગલ ગણાય આપણે. તને જો અહીંયા હોય જ તે આ જો કેવી રીતના મસ્તીના બેહવાના ઓલા બનાવેલા છે. તમે આખો બ્લોગ જોજો, મજા આવશે. વરવું જો વરવું બાકી એની લોકો અહીંયા બેહવા આવે છે. જો આપણે તો હજી ઠાકા નથી એટલે આપણે નથી બેહવાનું. તો છે ને અહીંયા બધું છે ને એવું જ છે આખું ઓહો અહીંયા તો view જો કેમ વ્યૂ છે, મસ્તીનો નજારો છે. ઠંડુ ઠંડુ લાગે ને છે. આ તમારા ભાઈ હોય ને તો કંઈક આવામાં જો કંઈક હું થોડુંક ઝૂમ કરું છું, કંઈક જોવા મળી જાય એમ. એટલે અત્યારે કાંઈ દેખાતું તો નથી, નકર તો હું ઝૂમ કરત. આવું તો જોઈને આમાં બીક કેવી લાગે ને જો તો. આમાં જો કંઈક મળી જાય ને હું ને લક્ષો બે છે ને માછીના ફોટા બોટા પાડશું. હા જગ્યા એવી હા. હારી મળે ને તો પાડવાની ઈચ્છા છે. એક છે ને આગળ જતા અહીંયા નીચે કંઈક જવાનું આવે છે. હા. તો કે અત્યારે બંધ ન થઈ ગયું હોય તો સારું. ત્યાં નાળા જેવું કંઈક છે આમ, છે અને અંદર ફોટા પાડવા જેવી જગ્યા છે, મસ્ત છે. આપણે પાડશું ફોટા. હમ. જો અહીંયા છે ને એવો ટાઈમ છે, ફિક્સ ટાઈમ આપેલો છે કે એટલા વાગ્યાથી એટલા વાગ્યા પછી છે ને 6:30 પછી બંધ થઈ જાય, કારણ કે જાનવરોની અવર જવર હોય ને એના કારણે હો. અને શિયાળામાં થોડુંક વહેલા બંધ થઈ જાય છે, ને કેમ કે શિયાળામાં વહેલા હા વહેલા અંધારું થઈ જાય ને એટલે શિયાળામાં થોડુંક વહેલા બંધ થઈ જાય છે. એટલે બાકી જોવો તમે કાંઈક અલગ વસ્તુ આવે ને તો ઇન્ટરેસ્ટેડ થાય આપણે. બાકી અહીંયા અંદર જો આમાં અલગ વસ્તુ આવશે પણ થોડું હાલવું પડશે એવું છે સમજે. અહીંયા જો રીંછનું મારેલું છે, તમને દેખાય તો જો મોર ડિટેલ. રીંછ માટે છે ને ઘણી બધી ઓલી આપેલી છે. તો અહીંયાથી છે ને મિત્રો બે રસ્તા ફાટે છે, એક આમ જવાનો આપણે આ તરફ એક આમ જવાનો, અહીંયા. ને આપણે છે ને આ સીધો રસ્તા છે અને ને અહીંયા તમે જુઓ એન્ટિક પીસ આખું આમ જુઓ તો ખરા પાણી આમાંથી પાણી છે હો, આ પાણીનું બનાવેલું છે. જો નળ હતા પણ છે ને તૂટી અમુક કાઢી નાખેલા છે, આ લખણ ખોટીને આવી જાય ને બે ત્રણ એવા. તો આપણે છે ને આ રસ્તે જવાનું છે મસ્તીનો. ચાલો કન્ટિન્યુ. તો આ રસ્તે કન્ટિન્યુ જવાનું છે. તો છે ને વ્લોગ તો તમે સંપૂર્ણ જ જોજો. ઓલા ભાઈ આવતા હતા ને તો આપણે વિડીયો બંધ કરી દીધો હતો, કારણ કે ઘણા દાદા ને ગઢિયા બુઢિયા આવતા હતા. મેં કીધું લક્ષાને કીધું બંધ કરી દે આપણે. હવે આગળથી ઉતારશો તમે તારે, હવે નવી વસ્તુ આવશે ને એ જ લોકેશન તમે જોઈ જ લીધું છે. અરે આમાં તો ઇન્ટરેસ્ટિંગ વસ્તુ ઘણી હા જોવા એટલે તમારે છે ને હવે આગળનું આપણે દેખાડશું. તો અહીંયા જો તમે સુસ્વાગતમ લખેલું છે મસ્તીનું, જેવી. જરા તમે ઉતારો. મસ્તીનું લખેલું છે. આપણે કઈ સાઈડ જવાનું છે? હવે આમ થવાનું આપણે આ સાઈડ જવાનું છે. સાયલેન્ટ તો જો અહીંયા ખોટો અવાજ નહીં કરવાનો. અહીંયા જો જો. આ બધું લખેલું પણ છે, આ ક્યાં જવાનું છે ને બધું. બુરકી હિલ બર્ડ્સ વોચિંગ પોઈન્ટ વોચ ટાવર. આપણે છે ને કૃષ્ણ કુંજ તળાવે જવાનું છે. જોવાનું છે ખાલી. એટલું. પછી એટલું જોવા જવાનું છે ખાલી. ચાલો. તો વિડીયોમાં તો વ્લોગમાં તમે બના રહેજો મસ્તીનું. તો છે ને આપણે પહોંચી ગયા છે ક્યાં લક્ષા? કૃષ્ણકુંજ તળાવ. કૃષ્ણ કુંજ તળાવે પહોંચી ગયા છે. આપણે પૂરો વ્યૂ ઉઠાવવાનો છે મસ્તીનો. અહીં બે તો બાજુ છે ને. જગ્યા છે. તો હું તમને પહેલા છે ને એ તળાવ દેખાડી દઉં, ઓહો અહીંયા જો મસ્ત પછી જો અહીંયા સિંહ આપણે મસ્ત જોવાનો મસ્ત. છે. એ અહીંયા જવું ઉડી ગયું ને અહીંયા છે તળાવ.
થોડું ઘણું છે તળાવનું અસ્તિત્વ તો હજી. અસ્તિત્વ થોડુંક તળાવનું છે. અહીંયા તો બહુ ઓલું ઉગી ગયું છે ઝાડવાને એવું એને લગશે. તો કાંઈ વાંધો નહીં, આપણે જોઈએ આગળથી. તો તમને ઉપર દેખાય છે આપે નાખો દેખાતો તો ખાલી મસ્તીનો કેટલો મોટો બાવળ છે. અહીંયા જો પુલ બાંધવામાં આવ્યો છે નાનો આમ તો. અહીંયાથી હું તમને થોડુંક છે ને વ્યૂ મસ્તીનો દેખાડું. આ સાઈડ દેખાશે જો જો એ જેટલું આ સાઈડ છે એટલું આ સાઈડે છે. જો ફૂલ ઉગેલા છે. છે ને આપણે ભોગી ગયા છે. હા થાકી પણ ગયા છે અને પોગી પણ ગયા. તો ત્યાં ઉપર જવાનું છે આપણે. તો છે ને જાય કઈ લગતા હેન્ડ સારું બીક લાગે છે. થાકી ગયો તો પહોંચી જશે ઉપર. આપણે આ ઓલો છે ને ઓલો આ રસ્તેથી આપણે આવ્યા એ રસ્તો. અહીંયાથી આપણે બોર તળાવ ચાલુ થાય. તમે જોયું હશે અહીંયાથી બધું. અહીંયાથી સિટી. તો આપણે ઉપરથી છે ને મસ્તીનો વ્યૂ જોયો છે ને. મજા આવી કે નહીં? ઓ ભાઈ ઉપર તો કેવું જોરદાર દેખાય નહીં. યાર મસ્તીનું છે ને બહુ મસ્ત. આપણે ઉપર ફોટા પડ્યા છે. પેલા હું દર વખતે આવ્યો પણ છે ને આવી મોજ ન આવી. આવી મોજ ના આવી કેમ કે બહુ ગળદી હોય પેલા. અત્યારે તો સેજ પણ ગળદી નહોતી કોઈ ગરદી પણ. નથી એટલે સારું છે. એટલે કાંઈ વાંધો નહીં. આપણે છે ને જાય મસ્તીના ફોટા પડ્યા છે. એવું લાગશે તો આપણે છે ને ફોટા મેકશું. તો મિત્રો આપણે ઘણું બધું રખડી લીધા છે. તો આપણે અહીંયા બેસી જઈએ ને આપણે અહીંયા વ્લોગનું એન્ડિંગ કરી નાખ્યું. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વિડીયોમાં.